એકવાર સુસમાચાર દ્વાર સુવાર્તા દ્વાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે. તો આવો એક વચનને આપણે વાંચીએ. એમ કહે છે પ્રકાશિત વાક્ય એનો 3 અધ્યાય અને 8મી કલમમાં એમ કહે છે, તારા કામ હું જાણું છું, જુઓ તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેણે કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાળી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. તો પરમેશ્વર શું કહે છે? તારું કામ હું જાણું છું. તારા કામ હું જાણું છું. આજે આપણા કામ આપણે કઈ રીતે કરીએ છીએ? વિશ્વાસુ યોગ્ય બનીને આપણે કરીએ છીએ કે અવિશ્વાસુ બનીને આપણે કરીએ છીએ? કે એ જે કામ જે વિશ્વાસુ યોગ્ય આપને સોંપવામાં આવ્યું છે, તો એ વિશ્વાસુ યોગ્ય બનીને આપણું 100% 100% આપણે જે એમાં લગાડીને આપણે કરીએ છીએ, તો આપણે શું માન્ય એ કામમાં આપણે થઈએ છીએ જે આપને સોંપે છે એ દ્વાર. તો વિચાર કરો, પરમેશ્વરનું વચન એમ કહે છે કે તારા કામ હું જાણું છું. ચાહે એ કામ બહારી રૂપ હોય, ચાહે એ કામ શારીરિક રૂપ હોય, ચાહે એ કામ આપણે જે વિચારીએ છીએ માનસિક રૂપ હોય, અથવા આર્થિક રૂપે જે કંઈ આપણા કામ હોય, સારા નઠારા અથવા સામાજિક કાર્ય આપણું કાંઈ પણ હોય, તો એ કામ એમ કહે છે, કોણ જાણે છે? પરમેશ્વર એમ કહે છે હું જાણું છું. તો એ જાણે છે અને પછી શું કહે છે? એક રસ્તો અથવા એક બાયણું આપણે એ ઉઘાડું મૂકે છે. જો સારા નઠારા બે કામ હોય આપણા, તો સારા કામ હોય તો જ આપણે દરવાજામાં પ્રવેશ કરી શકીએ. પણ જો નઠારા કામ હોય તો એ કામ ન માણસને ગમી શકે, ન પરમેશ્વરને ગમી શકે. પણ પરમેશ્વર એક આપણે રસ્તો, એક ઉદાહરણ અને એક વચન, એક એમનું વાક્ય આપણી સામે આજ રાખે છે કે મેં તારા માટે એ દરવાજો ખુલ્લો રાખ્યો છે. તો એ દરવાજામાં શું છે? આશીર્વાદ છે. એ દરવાજામાં ઉદ્ધાર છે. એ દરવાજામાં આપણા જીવનની ઉન્નતિ છે અને આપણા જીવનમાં એ આશીર્વાદનો એ દરવાજો છે. તો આપણે એમાં પ્રવેશ કરવા માટે જો નઠારા કામ હોય તો આપણે એને મૂકવું પડે, અને જો સારા કામ હોય તો સારા કામમાં લાગ્યું જ રહેવું પડે જીવનના અંત સુધી. તો આપણે માણસોના જે આપણને કામ સોંપવામાં આવ્યું છે એમની સાથે પણ આપણે સારી રીતે રહેશું. અને ઈશ્વર જે કહે છે મેં તારા માટે બાયણું ઉઘાડું મૂક્યું છે, તો આપણે એ બાયણામાં પણ પ્રવેશ કરીશું. પણ ઈશ્વરની નજરમાં પણ આપણે પસંદ આવવા જોઈએ કે હા, ઈશ્વર કહેવા જોઈએ કે ના, આ મારું વિશ્વાસુ પાત્ર છે અને આ મારું